દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી લોકોને અપૂરતું પાણી મળતું હોય છે। હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતિના નિર્માણ થયેલ છે। સરકારે 994 ગામડાઓને અછતગ્રસ્ત જાહેર કર્યું છે। અપૂરતા વરસાદના કારણે હાલ ગામડાઓમાં પીવાના પાણીની તીવ્ર અછત ઊભી થવા પામી છે। લોકો એક બેડા માટે હાલમાં વલખા મારી રહ્યા છે। તેમજ સતત 2 વર્ષથી અપૂરતા વરસાદના કારણે બોર કૂવામાં પણ પાણી ના હોવાના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। હાલમાં આ ગામોમાં જે પીવાનું પાણી મળી રહ્યું છે તે પણ અતિ દૂષિત હોય છે, જેને પીવા લાયક ન હોવાનું પણ જાણવા મળેલ છે, જેના કારણે પાણીજન્ય રોગો ગ્રાફ પણ ઓછો જોવા મળ્યો છે। ત્યારે લોકોને પીવા લાયક શુદ્ધ પાણીની વ્યવસ્થા પૂરતા પ્રમાણમાં થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે। ત્યારે આગામી દિવસોમાં જો વહીવટી તંત્ર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા તાકીદે નહીં થાય તો પાણી માટે ઉગ્ર આંદોલન થવાની પૂરેપૂરી શક્યતા છે। દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં આજે કોંગ્રેસ દ્વારા જે રેલી કાઢી જલયાત્રા રેલી કાઢવામાં આવે છે। ગામડે ગામડે એક જ પોકાર પડે છે, પાણી પાવ પાણી પાવ। જ્યાં જ્યાં અમે જ્યાં પાણીના ટાંકા સરકાર દ્વારા ચાલુ કર્યા એ જ્યાં જ્યાં સેમ્પલ લીધા એમાં આ બોટલમાં છે એ પાણી માણસો પીએ છે। માણસની બહુ હાલત અત્યારે ખરાબ છે। એક જ પ્રશ્ન ઊભો થાય છે કે અમને ચોખ્ખું પાણી આપો। માલઢોર બધા પાણી વગરના અત્યારે તળવરે છે, કોઈને કંઈ પાણી પીવા ક્યાંય મળતું નથી। એટલે સરકારને અમે એટલી વિનંતી કરી કે મહેરબાની કરી અને પ્રજાને ઢોરનું પાણીની વ્યવસ્થા જલ્દી કરે। ધર્મેન્દ્ર ઉપાધ્યાયનો રિપોર્ટ, S9 ન્યૂઝ, દ્વારકા।